હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું ઠંડી માટે અડદિયા. તો ઠંડીની શરૂઆત તો થઈ ગઈ છે, તો હવે આપણા બધાના ઘરમાં અડદિયા તો બનશે. તો આજે આપણે એકદમ સરળ રીતે અને બધા આરામથી બનાવી લે તે રીતે અડદિયા બનાવીને તૈયાર કરવાના છે. અને આપણે આમાં ખાંડનો જરા પણ ઉપયોગ નથી કરવાના, તો એકદમ હેલ્ધી અડદિયા બનશે. અને તમે આખો શિયાળો આ અડદિયા બનાવીને એન્જોય કરી શકશો. એટલા બધા હેલ્ધી અડદિયા બનશે. અને તમને જો મારા વિડીયોઝ ગમતા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી દેજો. અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો ચાલો આપણે અડદિયા બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે પહેલાં અહીંયા માપ જોઈ લઈએ. તો મેં અહીંયા પોણી વાટકી જેટલો અડદનો લોટ લીધો છે. તમને જો બજારમાં તૈયાર લોટ ન મળે તો તમે ઘરે અડદની દાળ લઈને તેને દળી શકો છો. અને એની સામે નાની વાટકી પોણી વાટકી આપણે અહીંયા ઘી લીધું છે. માપ તમે બરાબર જોઈ લેજો, એટલે અડદિયા આપણા પરફેક્ટ બનશે. મોટી વાટકી પોણી વાટકી લીધો છે લોટ, એની સામે પોણી વાટકી લીધું છે ઘી નાની વાટકી. અને તેની સામે અડધી વાટકી જેટલો મેં અહીંયા ગોળ લીધો છે. કાજુ બદામ લીધા છે. જે તમને ભાવે તે રીતે તમારે લઈ લેવાના છે. અને ગુંદ તમારે જેટલો લેવો હોય તે પ્રમાણે ગુંદ પણ લઈ લેવાનો છે. અને જો લોટ આપણે ઘરે દળતા હોય તો આવો થોડો કણીવારો તેને આપણે દળવાનો છે. તો પાછું આપણે એકવાર માપ જોઈ લઈએ. તો પોણી વાટકી લોટ છે, એની સામે નાની વાટકી પોણી વાટકી જ ઘી છે. એટલે મોટી વાટકી જોઈએ તો અડધી વાટકી તે થશે ઘી, અને તેની સામે અડધી વાટકીથી ઓછો ગોળ થશે. તો આપણે પહેલાં અહીંયા ગુંદ તળી લઈશું. તો એના માટે મેં અહીંયા એક વાસણમાં ઘી ગરમ કરી લીધું છે. તો એમાં હવે આપણો બધો ગુંદ આપણે એડ કરી દેવાનો છે. અને ધ્યાનમાં રાખવાનું છે કે આપણું ઘી બરાબર ગરમ થઈ જવું જોઈએ, પછી જ આપણે ગુંદ એડ કરવાનો છે. નહીંતર પછી ખાવામાં આવશે ત્યારે તે દાંતમાં ચોટશે. તો આવી રીતે સરસ ગુંદ ફૂલી જાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાનો છે. તો ગુંદ આપણો સરસ થઈ ગયો છે, તો આપણે તેને બહાર કાઢી લઈશું. અને હવે એક મેં બીજું વાસણ લીધું છે. મને ઓલું વાસણ નાનું લાગતું હતું લોટ શેકવા માટે, એટલે મેં અહીંયા બીજું વાસણ લીધું છે. તો આપણું જે ઘી લીધું છે આપણે, તેમાંથી મેં અડધું ઘી અહીંયા એડ કર્યું છે અને અડધું મેં બાકી રાખી દીધું છે. તો તેમાં હવે આપણે લોટ એડ કરી દઈશું. અને ગેસની ફ્લેમ અત્યારે આપણે હાઈ ટુ મીડિયમ રાખવાની છે. અને આપણે બધા લોટને સરસ ઘી હારે મિક્સ કરી લેવાનો છે. લોટને આપણે સરસ મિક્સ થઈ જાય અને 1 થી 2 મિનિટ જેવું થોડું શેકાય પછી આપણે બચાવીને ઘી રાખ્યું છે બાકીનું, તે આપણે આમાં એડ કરી દેવાનું છે. તો હવે આપણે ઘી બચાવી રાખ્યું હતું તે એડ કરી દઈશું. અને મેં જે માપ બતાવ્યું છે એટલા માપથી જો વસ્તુ લેશો તો એકદમ પરફેક્ટ એવી તમારા અડદિયા બનીને તૈયાર થશે. ઘી પણ વધારે નહીં થાય તેમાં, કે તમારી મીઠાશ પણ તેમાં ઓછી કે વધારે નહીં થાય. તો આ રીતે આપણે સરસ અડદિયાના લોટને શેકી લેવાનો છે. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અહીંયા. અને આ લોટને આપણે સતત હલાવતા રહીને શેકવાનો છે, નહીતર તે નીચેથી બહુ જલ્દીથી દાજી જાય છે. તો આવી રીતે થોડી વાર થશે પછી આવી રીતે લોટ આપણો થોડો ઢીલો થઈ જશે. અને હલાવવામાં પણ આપણે હવે પ્રોબ્લેમ નહીં થાય. આવી રીતે આપણે એને સતત હલાવતા રહીને શેકી લેવાનું છે. લોટનો આપણે એકદમ કલર ચેન્જ કરવાનો છે ત્યાં સુધી શેકવાનો છે, નહીતર પછી આમાં આપણે અડદનો લોટનો કાચો ફ્લેવર આવશે. એટલે લોટને આપણે બરાબર શેકવાનો છે. તો જો આવો 80% જેવો લોટ મારો શેકાયો છે, પછી આપણે આમાં દૂધ એડ કરશું. હું તમને દૂધ આગળ વિડીયોમાં બતાવતા ભૂલી ગઈ, તો અત્યારે આપણે અહીંયા દૂધનું માપ જોઈ લઈએ. જો આ એક આપણે જે ખજૂર આમલીની ચટણી લેવા માટેની વાટકી હોય છે, તે એક વાટકી મેં અહીંયા દૂધ લીધું છે. દૂધ આપણે આમાં થોડું થોડું કરીને એડ કરવાનું છે. તો અડધું દૂધ મેં અહીંયા પહેલા એડ કરી દીધું છે. તો આવી રીતે જો સરસ લોટમાં એકદમ કણી કણી એવો આપણો લોટ થઈ જશે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે આપણે. અને એ ધ્યાન રાખવાનું છે કે 80% જેવો લોટ શેકાય પછી આપણે દૂધ એડ કરી દેવાનું છે. અને બાકીનું બચેલું દૂધ પણ હું હવે અહીંયા એડ કરી દઈશ. એટલે એક નાની વાટકી જેટલું મેં અહીંયા દૂધ લીધું હતું. હારે થોડી મલાઈ પણ હતી. તમારે ઘરમાં જો મલાઈ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો. મેં દૂધ ઉપર જે મલાઈ થાય છે તે મલાઈ જ લીધી હતી. અને આવી રીતે આપણે એને હવે 5 મિનિટ જેવું શેકાવા દેવાનું છે, જેથી કરીને આપણું દૂધ આમાં સરસ એબ્ઝોર્બ થઈ જાય અને અડદિયા આપણા ખરાબ પણ ન થાય.
એટલે લોટ પણ આપણો બરાબર શેકાઈ જશે અને દૂધ પણ આપણું સરસ એવું આમાં ચડી જશે. તો આવી રીતે સરસ લોટનો કલર આપણે ચેન્જ થવા દેવાનો છે. આ પ્રોસેસ આપણે એકદમ સ્લો ફ્લેમ પર કરવાની છે. જો આવી રીતે સરસ આપણું લોટ હવે શેકાઈ ગયું છે. પછી આપણે જે ગુંદ તળીને રાખ્યો હતો તે એડ કરી દઈશું. તમને જો આવી રીતે આખો ગુંદ ન ભાવે તો તમે આને પીસીને પણ એડ કરી શકો છો. વાટકીની મદદથી કે પછી આપણા મેસરની મદદથી થોડું આને પ્રેસ કરશું એટલે ગુંદ સરસ પીસાઈ જશે. અને પછી કાજુ બદામ એડ કરી દઈશું. બધાને સરખું સરસ મિક્સ કરી લઈશું. તમારે જો અહીંયા તમારે ઘીનું પ્રમાણ જો તમને ઓછું લાગતું હોય કે તમારે વધારવું હોય તો તમે 2 થી 3 ચમચી જેટલું ઘી અહીંયા આ સ્ટેજ ઉપર એડ કરી શકો છો. પણ હું અહીંયા નથી એડ કરતી કારણ કે હું ઘી ઓછું રાખું છું આમાં. અને આ પરફેક્ટ લાગે છે મને આટલું ઘી. અને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને પછી આપણે આમાં ગોળ એડ કરવાનો છે. ધ્યાનમાં રાખવાનું છે કે ગેસની ફ્લેમ બંધ કરીને પછી જ ગોળ એડ કરવાનો છે આપણે, નહીતર આપણા અડદિયા ખાવામાં કડક બનશે. અને બધા ગોળને સરસ એવું આપણે લોટારે મિક્સ કરી લેવાનો છે. અને તમને જો વધારે ગળ્યું ભાવતું હોય તો તમારે 1 ચમચી જેટલો ગોળ અહીંયા વધારે લેવાનો છે. એક મોટી વાટકી મેં લોટ લીધો હતો અડદનો, તેની સામે અડધી વાટકીથી અડધી વાટકીથી થોડો ઓછો મેં ગોળ રાખ્યો હતો. તો તમારે અહીંયા અડધી વાટકી લઈ લેવાનો જો તમને વધારે ગળ્યું ભાવતું હોય તો. તો હવે આપણા અડદિયા બનીને એકદમ રેડી છે. તો છે ને એકદમ ઈઝી અડદિયા બનાવવા. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે એને એક વાસણમાં પલટાવી લઈશું અને થોડું એવું એને ઠંડુ થવા દઈશું. તમારે જેવો આનો શેપ રાખવો હોય એવો તમે રાખી શકો છો. આને તમે જો તમારે આના પીસીસ બનાવવા હોય તો તમે આને આ જ રીતે થાળીમાં પ્રેસ કરીને દબાવી દેવાનું છે. પણ હું અહીંયાના અડદિયા બનાવું છું એટલે એને હું થોડું ઠંડુ થવા દઉં છું. તો આ રીતે હું એના અડદિયા બનાવી લઈશ. આવી રીતે બધા અડદિયા આપણે બનાવી લેવાના છે. તમને થતું હશે કે આપણે ગોળથી આ અડદિયા બનાવ્યા છે તો આમાં ગોળ જેવી સ્મેલ આવતી હશે, આ અડદિયાનો ટેસ્ટ અલગ થઈ જતો હશે, પણ જરા પણ એનો ટેસ્ટ અલગ નથી થતો. પહેલાં જે ખાંડના અડદિયા બનાવીએ છીએ આપણે તેવા જ સેમ ટેસ્ટથી આ બને છે. એટલે તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ એવી તમારી તમે દર વખતે આ જ રીતે અડદિયા બનાવશો. એટલી બધી સરસ અને જલ્દી આ રેસીપી બની જાય છે અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી બને છે. તો હવે આપણા બધા અડદિયા આવી રીતે મેં બનાવી લીધા છે. તો આ બધા અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કેટલા બધા સરસ આપણા અડદિયા દેખાય છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલા બધા ટેસ્ટી આપણા અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે.